તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને, બીજું હું મેળો જ ખોળવા. બગદાણામાં થયેલી બબાલ બાદ કોળી સમાજ ખૂબ ઉગ્ર રોષે છે અને હાલ ગુજરાતમાં સમગ્ર રીતે ચર્ચામાં પણ છે. આ બધા વચ્ચે દેવગઢ બારિયામાં કોળી સમાજનું એક સ્નેહ મિલન યોજાયું હતું. એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાની હતી અને સૌથી વધારે આ કાર્યક્રમમાં મંત્રી બચુ ખાબડ પણ હાજર હતા. તમને ખબર જ છે કે મંત્રી બચુ ખાબડ અને તેના પુત્રનું નામ બહુ જ રીતે ખરાબ છે, મનરેગા કૌભાંડને લઈને. અને ત્યારે કોળી સમાજમાં તે હાજર થયા ત્યારે અનેક વિરોધ કરવામાં તેમના દ્વારા એક પૂછવામાં આવ્યું જે કાર્યક્રમના આયોજક હતા તેમને કે ભાઈ કેટલા લોકોની સ્પીચ છે અને જો અમુક લોકોની સ્પીચ હોય તો મારું પણ નામ આ સ્પીચમાં જોડવામાં આવે, નહીંતર હું આ જે મેળાવડો છે એ નહીં થવા દઉં. બચુ ખાબડના એટલા વાત પછી સમગ્ર કોળી સમાજ રોષે ભરાયો હતો અને તેમનો ભાલે હુરિયો પણ બોલાવ્યો હતો. તો શું છે આ સમગ્ર મામલો અને કેમ બચુ ખાબડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. બગદાણામાં થયેલી બબલ બાદ હાલ કોળી સમાજ છે એ ખૂબ લડી લેવાના મૂડમાં છે. ત્યારે તાજેતરમાં દેવગઢ બારિયામાં એક કાર્યક્રમ યોજાયો હતો જે માધા હતાના સ્મરણાર્થે યોજાવાનો હતો. તેમાં અનેક મંત્રીઓ અને અનેક કોળી સમાજના આગેવાનો હાજર હતા. તેની અંદર વચ્ચે બચુ ખાબડ પણ હાજર હતા. ત્યારે બચુ ખાબડ છે એ આયોજકોને પોતાની સ્પીચમાં નામ એડ કરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ બચુ ખાબડના નામ સ્પીચમાં એડ કરવામાં ન આવે એ માટે થઈને આયોજકોએ વધારે ઉત્સુક હતા. પરંતુ બચુ ખાબડના માન આપી અને તેનું નામ એડ કરવામાં આવે, પરંતુ બચુ ખાબડે જે શબ્દો કહ્યા ત્યારબાદ કોળી સમાજમાં ભારે હાલ રોષની લાગણી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવે છે કે બચુ ખાબડે એવું કહ્યું હતું કે જો તમે મારું નામ સ્પીચમાં એડ નહીં કરો તો હું આ મેળાવડો નહીં થવા બધા. અને ત્યારે એન્કરે એવું કહેવામાં આવ્યું કે તમે મેળો બગાડવા માટે જ આવો છો ને. અને આટલું કહેતા જ સમગ્ર કોળી સમાજ છે એ રોષે ભરાયો હતો અને એન્કર એટલું પણ કહી દીધું કે જો કોઈ પણ વ્યક્તિ આ મેળો બગાડવા માટે આવ્યો હોય તો તે મહેરબાની કરીને જતો રહે, કેમ કે આ એક સમાજનો કાર્યક્રમ છે, નથી કે કોઈ રાજકીય કાર્યક્રમ. એટલે આ જે કાર્યક્રમ છે એને રાજકીય ઓપ ન આપવામાં આવે. ત્યારબાદ ધીરે પોલીસ અને અન્ય સાથી મિત્રોની મદદથી આ મામલાને થાળે પાડવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક કોળી સમાજ છે એ હાલ બચુ ખાબડને સાઇડલાઇન કરતો હોય તેવું લાગી રહ્યું છે. જે સ્ટેજ ઉપરથી જે વિડીયો આવ્યા છે, જે સ્ટેજ ઉપરનો ત્યાંનો માહોલ હતો એ જોઈને એવું લાગે છે કે હાલ જે કોળી સમાજ છે એ બચુ ખાબડને પૂરી રીતે સાઇડલાઇન કરવામાં છે અને અન્ય આગેવાનો છે તેમને આગળ કરવાનું વિચારી રહ્યો છે. કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ બે જણા પર નામ લખ મારું. નામ લખ. કંઈ મારે બોલવું ના પડે બીજું. પહેલાં કે નામનું સ્પીચમાં નામ લખ. તમે કોણ અમને નાખે નારા હકીકત મેળો ખોળાઈ જાય હમણાં બધું. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને, બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો. ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે, અમે રાજકારણ માટે નહીં.